દારૂના અડ્ડા બંધ કરવા માટે 9 દિવસ ગાયત્રી અનુષ્ઠાન. એટલે ન છૂટકે અત્યારે મને એવી પરિસ્થિતિ જાણવા મળી કે હવે તો ગામમાં ડ્રગ્સનો પણ ધંધો ચાલુ થઈ ગયો છે. નાના નાના છોકરાઓ અત્યારે મારા ગામની અંદર 15 થી વધારે સંખ્યા 30 થી 35 વર્ષની ઉંમરના છોકરા પરણેલાઓ એ દારૂના રસ્તે ચડીને મૃત્યુ પામ્યા છે. એમની વિધવાઓ મજૂરી કરે છે, એમનું શોષણ થાય છે અને એમના જ બાળકોનો ઉછેર કરવો એમના માટે દુષ્કર બની ગયું છે. હવે બીજા હજુ 10-15 છોકરા એવા છે કે 20, 25 થી 30 વર્ષની ઉંમરના એ દારૂ પીને એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં જીવે છે કે એક વર્ષમાં પતી જશે. આવી સ્થિતિ મારા ગામની હોવાથી હું એક શિક્ષિત વ્યક્તિ તરીકે અને ગાયત્રી ઉપાસક તરીકે મારા દિલની અંદર એટલો બધો દુઃખ અને પીડા છે, જેના કારણે ના છૂટકે મેં નિર્ણય કર્યો અને આ બાબત મેં શાંતિકુંજ મારા હરિદ્વારમાં પણ મેં જાણ કરી છે કે મારા ગામમાં હું આ રીતનું આયોજન કરી રહ્યો છું. તો એ 1લી તારીખ 1/9 ગુજરાતના સ્થાપના દિને હું મારા ગામની સારી સ્થાપના થાય એ હેતુથી દારૂનું દૂષણ સદંતર નીકળી જાય એટલા માટે 1 થી 9 તારીખ સુધી હું ગાયત્રીનું 24,000 મંત્રોનું લઘુ અનુષ્ઠાન કરીશ અન્ન છોડીને પ્રવાહી ઉપર. અને જો 10 તારીખ સુધીમાં એ લોકો ગામ જો સપોર્ટ નહીં આપે, 10 તારીખે અન્ન અને જળનો ત્યાગ કરી અને હું આ અભિયાન પૂરું કરવાનો છું. આ મારો ઉદ્દેશ છે. બાકી તો મારો બીજું કોઈ રાજકીય કે બધું પર્પઝ જ નથી. મેં આ પ્રવૃત્તિને રાજકીય સાથે જોડી નથી, કારણ કે આ ગામની અંદર જે દારૂનું વ્યસન કરનારા યુવાનો બધા છે એ બધા જ પક્ષના છોકરા છે. એટલે હું કોઈ મારા પક્ષનું નહીં બેસું તો એ તો સ્ટંટબાજી થાય છે અને રાજકીય મુદ્દો બને છે અને મારો ઉદ્દેશ રાજકીય છે જ નહીં. એટલે મેં આ ગામના યુવાનોને બચાવવાના હેતુથી એક ગાયત્રી ઉપાસક તરીકે અને શાંતિકુંજના એક કાર્યકર્તા તરીકે મેં આયોજન કરેલું છે.